કકરાટ નહીં ને નક્કી ના કહેવાય. હું બોલો બ્લાઉઝ લીલો લેવાય મારા લીલો હા લીલો હા એમ નાખું ઈચ્છું મને બેસાડીશ હા અરે પેજવાનું એવું છે. એનો નાખતો સીવી દેજે કમ્પ્લીટ આપી લો લાલ સાઈડ ને આપે તો માપ એમ આપે અને ગળું તો આખું બંધ જ આવશે ને આગળથી તમે ઓપન આવશે પેલામાં જે છે ને હા એટલું એટલું નીચું આવશે એમ તો ઊંચું કરવું હોય તોય થશે. તમારે જે આગળ પાછળ એ નહીં પાછળ પાછળ તો બેક જ આવશે. આટલું જ આવશે. આ ડ્રેસ તમે પહેર્યો છે ને હા હા બસ તો એ આગે એટલું જ આવશે ના આગળ તો ડીપ કરવું હોય તોય થાય, ઊંચું કરવું હોય તોય થાય. તમારે જેટલું કરાવવું હોય. તો થોડ ઇંચથી સેજ ઊંચું કરી સેજ રાઈટ હા તો એટલું હાલ લાગશે આગળ સો બગડી જશે. કાં તો સાવ પેક સારું લાગે અને આ તો જેટલું એવું છે ને એટલું આ તો પાછળ તો પેક થઈ જશે પાછળ તો પેક. અને આગળનું એટલું જ હા. તેડા મારા અમારા ચોરું છે હવે મારા નણંદના ભણ્યાની એવું છે. કાલે ગામડે ગયા હવે ચાલુ જ છે બાપરે તમારે હમણાં પણ બહુ ધ્યાન થાય છે. ગામડે રાત હા મારું સબીર મામા ઘેર ગયું કાલે ગરમીનું તો કંટાળો આવે ને આવું બધું હોય ને એટલે. નવા કપડાં પહેરવાના તો નવા પહેરીને તો પડતું તો એટલે કેવા? છોવાજ પડે આવીએ એટલે છોવાજ તરત પડે. જ ઊંઘવા નહીં આજે કે હજી તો નાવાનું નાવાનું બાકી છે કે આજ લેટ 12 વાગ્યા પછી જ નવડાવું બાર એટલે થોડું પાણી રમે ને તો ઊંઘી જાય ને. પણ પેલા ખવડાવી લેવાનું પછી નવડાવવાનું એવું જ કરવું. હા. ખવડાવી દીધું ને એટલે થોડી વાર પછી નવડાવું. અડધો હા કલાક એટલે પછી. સીધો સુઈ જ જાય 2 કલાક ઊંઘી જાય કલાક હે? કલાક ઊંઘી જાય બધા બપોર? હા, બપોર તો ઊંઘી જાય 4 તો વાગે. વાંધો ના આવે તો રાતે મોડું સૂતો હોય ને પાહો રાત્રે એટલે અમે હમણાંથી આમ જઈએ ને તો 2 વાગે 2:30 વાગી જાય ને તોય હવાર હાર ઉઠી જ જાય. ને તો બપોરે તો એટલે સૂતો એટલું તો એને પહેલેથી એનું ઊંઘ ઓછી જ છે. હારું માસી hatte વળી કામ તમારે થોડું હા એ થાય નકર તો કઈ ના થાય. સાચી વાત છોકરા રાખવા તો હારું બે જુડવા નહીં ના બાપ હારું કંટાળી જવાય. પણ ગાત ખોટો ના થઈ જાય લે હા મોટા થઈ જાય પણ ના કે દમ ના આવી જાય. સાચી વાત કદું આટલી ના દેખાવ. સાચી વાત છે મેં નણંદનો હવા મૂકી બધો ચારે સોડ્યો હવા મૂકી ને એનો બોલો તે આવો થઈ જઈ તો કેવા સવા અને છેલ્લો બાપરે. છેલ્લો ભણ્યો છે આવડો નાનો અને પૂછડિયા તો પાછા જબરાય એટલા હોય. અને છેલ્લી હાથ છોકરીઓ થઈ હે 5 તો હાથ છે 2 કિલોમીટર અને હાથનો છોકરો તો શરીર બધા પછી નાના તો બાપ. એક તો ખોરે આલી દીધી ખોરે આલી નહીં નહીં નતું કાકીજીને ખોરે આલી આ કે હું પડાઈ દઉં કે જ્યાં છોકરાઓ તું રાખજે ને છોડી આવો તો હું રાખીએ તે હું છોડી આવી તે છોડી કાકીજી એમ કહી ન રહ્યું ને તે 2 જુડવાને છોડ્યું આવી હા એટલે 3 છોડ્યો એ છોડીને અત્યારે તો પણ છોકરીઓ આગળ જ હોય ને આપણે છોકરો કરી પાછી છોકરાઓ કરતા છોકરીઓ મળતી નથી તો અમારા કાકાજી આ છોકરા નહીં તો અમે કથામાં એવું હતું જેના ઘેર છોકરી ના હોય ને એના ઘેર છોકરી આલવાની નહીં કે છોકરો ભલે વટ્યો એને ખબર પડે કે મા બાપ હવે આપણે જ છે એક આવી છે એટલે કહેડો નહીં લાવો બીજું છોડી હવે બીજી છોકરા હતા આપણે તો એના હીરો રાખીએ સાચી વાત છે. એટલે એક બહુ છે તમારે ચાલુ કરતો હોય એક બીજું ના ભાઈ એક તો બહુ થઈ જાય. એક જો મજા એવું છે એકમાં જ દમ આવી જાય. ના ભાઈ ભગવાને આપ્યું ને હાચવશે. નહીં બીજું જોતું નહીં. ઈ પછી જો બીજો છોકરો આવે તો આપણે મોટા થઈ ગયા પાછા. એટલે હવે છોડી આવે ને ખબર તો છોડી તો જવા અમારા મોટા સસરા છે ને એમને 2 છોકરા બીજે મોટા સસરાને 2 છોકરા અત્યારે ઓલા ભાઈજી ઓફ થઈ ગયા ને તો ઓલા ના કેમ કે કોઈ ઉંમર થાય એટલે મગજ એવું થાય બોલવા ભાન રહે ને તો છોકરાને બહુ ના રાખે. પેલું એક હોય તો ભેગા તો રહે. એક હોય ને તો એ અમુક વાતો નહીં રાખતા આપણે અમેરિકા મોકલી દેવાય એટલે શાંતિથી જીવી શકીએ. અહીંયા જીવે ને આપણે અમેરિકા સિસ્ટમ જ કરી નખાય 18 વર્ષના થાય ને એટલે તમે નીકળો અને તમારું કરો એટલે ખબર પડે કેમ અત્યારે બધા એવું જ કરે કે આપણે મા બાપ રહીએ શાંતિ કર્યા કરે અમેરિકામાં તો સિસ્ટમ જ છે 18 વર્ષના થાવ ને એટલે એ મા બાપથી જુદા જ થઈ જાય કમ્પલસરી. આપણો છોકરો અમેરિકા છે ને ડખલા ચાલે હું મોકલો છોકરો ત્યારે એમાં એ બધો બહુ થાય છે. અમેરિકા ઓસ્ટ્રેલિયા બધું જઈ નોકરીઓ નહીં ચોકન
ભરો બાપુ. સાચી વાત છે. હવે જે બાકી હશે દેશીમાં ભરાશે પછી. ના હવે તો ત્યાંથી ગુજરાતને આ મોદી હવે પરમિશન નહીં આપે આપણું ટેલેન્ટ હોય ને ત્યાં લઈ જવાનું. હા બધું બંધ કરી દેશે ધીમે ધીમે કેમ કે આપણું જે ગુજરાતનું ટેલેન્ટ ત્યાં લઈ જાય છે ને એનાથી એ લોકો દેશ ઊંચા આવે છે એમના ટેલેન્ટથી નહીં આવતા. એ નહીં આવું એ ભણવાનું આવું નોકરી હોય તો વધુ ના આવે. આપણે પણ વાર લાગશે આપણે 5-6 હાથ. ના અહીંયા તો ઉલટાનું સારું છે ને બધું. આ તો આપણે બધા પાછળ છીએ. આપણી પબ્લિકને બધી મસાલા ખાવામાંથી ઊંચી આવે તો આગળ ભણે ને કોલેજમાં જઈ જઈ. અમારું સરે કે મમ્મી બહાર ભણે બહાર જાય હું જો બકા બહારની આશા ના રાખતો તું સારું ભણજે ને તો વળી નોકરી કરવાની છે ને બધી કન્ટ્રી ફરી આવ્યો. એ કે ક્યાંય એને તો બધેથી ઓફર આવ્યા ફોટોગ્રાફીનું કરે છે ને તો બોલિવૂડમાં એ કે ક્યાંય ના જવાય ઇન્ડિયામાં રહીને જ ધંધો કરાય ફરી આવવાનું બધે. ભલે મને કે બહાર ભણી કંઈક કરીશ પણ મેં કીધું ના બકા જો આપણે આશા આપણા જોડે એટલા રૂપિયા નહીં કે તમે કાયદેસર ત્યાં જઈને તો કરીએ. આ એ કેનેડા ગયો હતો ને તો કે ભૂખ મારો છે નખરા કેવા પેલા મહેસાણા પટેલ તમે ઇન્ડિયા જેવું જ લાગે અને મોંઘું એટલે દાટ જેવું. આના ભત્રીજો મારો હકો બદલે 80 લાખમાં જોયો લેખમાં. અને પછી પકડાય તો કેવું થાય બધું અહીંયાનું ત્યાં તો એ ચિંતા હતી તો પકડાઈ જશે નહીં બાપા લાવવા નથી રૂપિયા લીધેલા હોય ના તો લાવવાના ખરા ને પછી જો પેલો લાલ સિક્કો વાગી જાય ને તો ત્યાંથી ના અહીંયા કહો કે તમારા ફેમિલી ત્યાં નોકરી ના મળે ને કશું નહીં ખાધા બે સારું હોય જો કે ક્યારે આવી ગયું પરમિનન્ટ ત્યારનું મારા ભત્રીજાના. અમારે બધા ઓળખીતા હતા ને એટલે બધું કાર્યવાહી કરી એટલે કે હવે ચિંતા નહીં તો બ્લેકમાં જાય ને તો ચપડા ભરાઈ જાય. મારું ભગવો નથી આ વરસ થશે ના ના અહીં રહીને ધંધો ના મોટો કરીએ બોલે ને મોલ ખોલીએ અહીં રૂપિયા ના હોય એટલે કે એને થોડું કમાઈ આવીએ એવું હોય ને પણ કમાવા જઈને બધું જતું રહે એવું શું ગરબડ કેટલા ને પાછા જાય છે અને કઈ બધાને સારું નહીં થઈ જતું. આ માણસા જોડે એક છોકરો દરબારનો ગયો તો બધું એ કરી અને ત્યાં ગયો અને નોકરી બોકરી કશું જ નહીં. હવે મા બાપ અહીંથી કે રૂપિયા મોકલ રૂપિયા તો નોકરી ના મળે. છોકરો ચોથી રૂપિયા મોકલો તે આપઘાત કરીને મરી ગયો અને એ રૂપિયા ભરવાના બાકી રહે. અને ત્યાં તો એમ કે ને કે બધું કરીએ તો તમારે ત્યાં સંડાસે જવું પડે ને બધું કરી આ ચાદરો બાદરો બધું પાછળ. મારી ફ્રેન્ડ ગઈ છે ને ઓસ્ટ્રેલિયા તો અહીંયા એને બિંદાસ મેનેજર હતી પોતે એને 70,000 પગાર હતો. 70,000 અહીં ટેક્સથી કમાતી હતી. ત્યાં જઈને પેલું પેટ્રોલ પંપમાં નોકરી કરે અને મોલમાં ડબલ પાડી કરે અને છોકરો આવ્યો ને જેઠાણી ને સોસાયટી પ્રિન્સિપાલ હતા સ્કૂલના લાખ ઉપર પગાર હતો તો એ અમેરિકા જઈને તો મજૂરી કરવી જ પડે અને એ કરતો હોય લાખ રૂપિયા મહિને 50,000 આપીએ તો 50,000 પણ એ તો અહીંયા આપે જ છે એવું નથી. પછી આપણે ફિલ્ડમાં જો થોડી મહેનત તો લાગે તમને મહેનત કરે ખાલી કરે છે. ના ના તો એ છે ના ના ખાલી ખાલી કરો ને આપણે બધા એટલે નાટક કરો નાટક કરે તો એ નાટકની આ જમી લીધું નાટક કરે અમાર બાકી એમ તો કેરી ખાઈ લીધી હવે ખાશે નહીં કહીએ એ ડસ્ટબિન જાવ તા ગુડિયમ નાખી દો ગુડિયમ શું તો ના જે સુજે કોલેજ મુકાઈ દીધી બધું મુકાય. સારું હાલ તો બસ તો ઉઠી નહીં જતો તે નીચે ઉઠી ના એમ તો વારે ઘડે ઉઠે જ છે એમ તો પાણી પીને ઉઈ જાય પણ તો વાંધો ના આવે ને અમુક આપણા છોકરા તો ભોડ્યું જોવા જ અમુક નથી. ના મેં તો છોડાઈ દીધું બહુ ઈચ્છા થતું તો વરસનો ના ભાઈ ના વરસનો થયો ને એટલે છોડાઈ દીધું. વરસનો દોઢ વર્ષ 2 વર્ષ તો એકો રહે. ના આખી રાત હિંચકા નાખવી રાતે પણ રાતે તો અમે કોઈ દિવસ કરું તમને રાત્રે તો જોડે જ શું પણ એને પેલું ફીડિંગ છોડાય ને તો ટેવ પડી ગઈ હતી હિંચકા સુવાની તો હિંચકા નાખી તો મને તો બધું સોજી ગયું. મેં તો અમે છોડાઈ જ મારું છોકરું એ છોડાય ને તે ઘોડિયામ લઈ રેકો કરે રાતે તારે શું તો લાગો હા કોપા ધોઈ જાય છે હિંચકા પછી નાવાનું બાકી છે. ચાલો આરામ ઉઠી જાય તો એટલે મેં ધીમે રહી ખખડાઈ મોડું થયું ના એક વાગ્યાનો ટાઈમ સારા ચોખા ખાય ચોખા ખાય છે વાટે એ તો ઉઠી
જશે તરત જ બંધ કરીશ ને ઉઠી જશે એને ગમે યા વિકલમાં કે ગયા હોય તો ઉઠી જાય ને. એકાદી વાત તો એ તેડી એટલે ઉઠી જાય બધા. મારું સપોય તાર અમે વિકલ્પ પર જેમ પૂજા ઊંઘ્યો જ નહીં બધા છોકરા કેવા મસ્ત ઊંઘી જાય હા બધા છોકરા કેવા ઊંઘી જાય. આ તો હમણાંથી મોડું થાય ને એટલે રિટર્નમાં આવીને ઊંઘી જાય. મારું તો કોઈ તાર ના પણ નીચેથી જો તેડ્યો ને એટલે ઉઠીને રમવા માટે પાછું છોકરા ખાયા બાપા તો સુઈ જશે વાગશે બગાડ નહીં વાગે. મુલાકાત થયા ને જય શ્રી કૃષ્ણ. પછી મેં ડ્રેસ સીવાનું હતું પતી જાય ને બધું હા, સીવવાનું પછી. પછી નોખી દઉં. 15 તારીખ પછી હા, પછી. ઈ તારીખ પછી અત્યારે ઉતાવળ નહીં ડ્રેસ મારે પછી લેસી ડ્રેસ તમારા બધાનું પતે બસ માનસી એક ડ્રેસ ને એક બ્લાઉઝ બીજો છે એ બ્લાઉઝ ઉતાવળ નહીં વળી કે કુવાઈ ગયું બે તો આમ પહેલા ઉતાવળનું થતું હતું પણ હવે આ હોય ને એટલે હવે નહીં કરતી. બેસણાના બે બ્લાઉઝ સીવડાવે. હેલો હા બોલ ચલ હા બોલ ઓ મજા શું કરે પલંગમાં નાખવા પલંગમાં ઉઠીને નવડાવી દઈશ રાતે જવા ટાઈમે. થોડીક વાર નાખો તો એસી બેસી કરી આવો.